પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ। હવે સજીવનો પાયાનો એકમ કોષ વિશે જાણ્યા। કોષની 3 લાક્ષણિકતાઓ હોય છે। કઈ કઈ? તો કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષરસ। હવે કોષ કેન્દ્ર, કોષરસ પટલ વિશે આપણે ભણ્યા હતા। કોષ રસમાં કેટલી બધી અંગિકાઓ આવેલી હોય છે। જુદી જુદી અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા। તો એમાં આગળ આપણે અંગિકાઓ વિશે અભ્યાસ કરીએ। અંતઃકોષ રસજાળ વિશે અભ્યાસ કર્યો। તો આગળ બીજી ગોલ્કી પ્રસાધન કરીને એક અંગિકા જોઈ હતી આપણે। જ્યારે આપણે કોષની ફિગર જોઈ હતી કે પ્રાણી કોષ છે, વનસ્પતિ કોષ છે, એની ફિગર આપણે જ્યારે જોઈ હતી તેમાં ગોલ્કી પ્રસાધન, ગોલ્કી કાય અથવા ગોલ્કી પ્રસાધન એ નામની અંગિકા આવેલી હોય છે। તો એના વિશે આપણે ડિટેલમાં સમજીએ। ગોલ્કી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્કી નામના વૈજ્ઞાનિકે, જીવ વૈજ્ઞાનિકે કર્યો હતો। તો એમના નામ ઉપરથી, કયા વૈજ્ઞાનિકે? કેમિલો ગોલ્કી। એમના નામ ઉપરથી આ અંગિકાનું નામ શું પડ્યું છે? ગોલ્કી કાય અથવા ગોલ્કી પ્રસાધન। તો કોઈ એવી અંગિકા નથી કે જેનું નામ વૈજ્ઞાનિક ઉપરથી પડ્યું હોય, પણ એક આ અંગિકા છે। કઈ અંગિકા? ગોલ્કી પ્રસાધન। તે કોના નામ પરથી પડ્યું છે? કેમિલો ગોલ્કી। હવે ઈસવીસન 1906 માં ચેતાતંત્રની સંરચના વિશે તેમના કાર્ય માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું। ઈસવીસન 1906 માં તેમને ચેતાતંત્રની સંરચના આપી હતી, ચેતાતંત્રની સંરચના આપી હતી, એમના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું હતું। સારી એવી સંરચના આપવાના કારણે તેમને નોબેલ પ્રાઇઝ મળતું, એક ખાસ પ્રાઇઝ મળતું હોય છે કે જે જીવ વૈજ્ઞાનિકને મળ્યું હતું, કેમિલો ગોલ્કીને 1906 માં। પટલ દ્વારા આવી એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત તંત્રની બનેલી સંરચના છે। આપણે અંતઃકોષ રસજાળ જોઈ હતી, એમાં પણ આ રીતની રચના હતી, પુટિકાઓ વાળી જાળ બનાવતી હતી। પણ આમાં કેવી છે? પટલ દ્વારા આવી એકબીજાને સમાંતર, સમાંતર એટલે કેવી કે એકબીજા ઉપર જ ગોઠવાયેલી હોય, એકબીજાની સામે, એકબીજાની ઉપર નીચે જ ગોઠવાયેલી હોય, તેને શું કહેવાય? સમાંતર। અને થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત તંત્રની બનેલી રચના છે। જરા આકૃતિ દ્વારા જોઈએ તો આ રીતે એકબીજાને અડેલી અને પુટિકાઓ બનાવેલી હોય એવી તંત્રની બનેલી થપ્પીઓમાં રચના છે। અને આવી પુટિકાઓને શું કહેવાય છે? સિસ્ટર્ની। હવે અંતઃકોષ રસજાળમાં પણ આવી પુટિકાઓ જોઈ હતી, પણ એમાં કોઈ પર્ટિક્યુલર નામ આપ્યું નહોતું, પણ આમાં શું નામ આપ્યું છે? આવી પુટિકાઓને સિસ્ટર્ની નામ આપ્યું છે। તો ખાસ યાદ રાખવાનું કે ગોલ્કી પ્રસાધનમાં આવી જે પુટિકાઓ આવેલી હોય છે તેને શું કહેવાય છે? સિસ્ટર્ની કહેવાય છે। આ પટલો કેટલીકવાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાઈને વધુ જટિલ રચના બનાવે છે। એટલે આ જે પટલો છે તમને ખ્યાલ છે કે અંતઃકોષ રસજાળ પણ આવી જ પુટિકાઓમાં પટલવાળી રચના છે। તો આ બંને એકબીજા સાથે જોડાઈને એકદમ જટિલ રચના બનાવે છે। એક વસ્તુ હોય, એક લાકડી હોય તો આપણા હાથેથી તૂટી જાય, પણ 2 થી 3 લાકડી ભેગી કરીએ તો આપણે તોડવી મુશ્કેલ પડે। એ જ રીતે કે જટિલ રચના એટલે શું કહેવાય કે એ બંને જોડાઈને જટિલ રચના બનાવે છે। તો અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાઈને જટિલ રચના બનાવે છે। હવે ગોલ્કી પ્રસાધનનું આપણા કોષમાં શું કાર્ય છે એ કાર્ય જોઈ લઈએ તો તે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી કોષની અંદર અને બહાર મુક્ત કરે છે। અંતઃકોષ રસજાળમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેનું શું કરે છે? પેકેજિંગ। પેકેજિંગ એટલે પેક કરવું। પેકેજિંગ ના કરવું હોય તો એ જે જરૂરી દ્રવ્ય છે એ બીજા કોઈ દ્રવ્યમાં જતું રહે, ત્યાં તેમ બધું થઈ જાય। આપણે જ્યારે ઘર ટ્રાન્સફર કરવાનું હોય છે ત્યારે બધી વસ્તુ એક પર્ટિક્યુલર વસ્તુ ભેગી કરવી છે, કે ક્રોકરીઝ છે તો અલગ ભેગી કરીએ, ફર્નિચર બધું અલગ મૂકીએ। એ જ રીતે આમાં શું થાય છે કે દ્રવ્યનું પેકેજિંગ કરી અંદર અને બહાર મુક્ત કરવાનું કાર્ય કરે છે। એટલે અંદર અને બહાર, ધેટ મીન્સ કે અંદર જરૂરી હોય જો એ દ્રવ્યનું તો અંદર એ મુક્ત કરે છે, બહાર જરૂરી હોય તો એ બહાર મુક્ત કરે છે। તો એ કોનું કાર્ય છે? ગોલ્કી પ્રસાધનનું કાર્ય છે કે જે અંતઃકોષ રસજાળમાં જે દ્રવ્ય ઉત્પન્ન થાય છે એ દ્રવ્યને પેકેજિંગ કરે છે અને અંદર કે બહાર જ્યાં જરૂરી હોય ત્યાં મુક્ત કરે છે। તે પુટિકાઓમાં નિકલનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું તેમજ
સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. નિપજ તો જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાંથી આપણને વિટામિન્સ મળે છે, કોઈ દ્રવ્યો મળે છે, તે બધી નિપજ કહેવાય કે જે આપણને મળે છે છેલ્લે. તો એ મળે છે એનું પેકેજિંગ કરવું અને એનું સારા પદાર્થમાં રૂપાંતર કરવું, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર, પ્રોટીન છે, વિટામિન્સ છે, તો એનું રૂપાંતરણ કરવું, તેમાં નિપજોનો સંગ્રહ કરવાનો. હવે આપણે કોઈ એનર્જી વાળી વસ્તુ અત્યારે ખાધી છે પણ અત્યારે આપણને કોઈ એનર્જીની જરૂર જ નથી, તો એનો શું થશે? સંગ્રહ થશે. અને પછી જ્યારે તમારે જરૂર હશે એનર્જીની, ચાલવામાં, દોડવામાં, કામ કરવામાં, ભણવામાં, ત્યારે એ સંગ્રહ કરેલી એનર્જી, ઉર્જામાંથી તેનો ઉપયોગ કરશે. અહીંયા એ જ લખેલું છે કે નિપજોનો સંગ્રહ કરવાનું કાર્ય કોણ કરે છે? તો ગોલ્ગી પ્રસાધન કરે છે. આગળ જોઈએ તો કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. જટિલ શર્કરા વિશે તમે આગળ જતા વધારે શીખશો, તો ખાલી ધ્યાનમાં રાખો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. લાઇસોસોમના નિર્માણ સાથે લાઇસોસોમનું નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલી છે? તો ગોલ્ગી પ્રસાધન. આપણે આગળ અંગિકા જોવાની છે લાઇસોસોમ, તો એના નિર્માણ સાથે, એના ઉત્પાદન સાથે પણ ગોલ્ગી પ્રસાધનનો મહત્વનો ભાગ છે. તો આપણે બીજી અંગિકા લાઇસોસોમ વિશે જોઈએ તો કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્ર પ્રકાર તરીકે લાઇસોસોમ છે. ઉત્સર્ગ દ્રવ્ય અને કચરો, આ શબ્દ સમજવાનો છે કે એક ઉદાહરણ તરીકે સમજીએ કે આપણું શરીર છે, તમે ખોરાક ખાઓ છો, ખોરાકમાંથી જરૂરી વસ્તુ જેમ કે પ્રોટીન છે, વિટામિન્સ છે, કેલ્શિયમ છે, જે જરૂરી વસ્તુઓ છે એ આપણા શરીરમાં એનું શોષણ થાય છે. શરીરના હાડકાઓ દ્વારા બધું એનું શોષણ થાય છે, જેનાથી આપણને શક્તિ મળે છે. પણ જે બિનજરૂરી કચરો છે એનું ઉત્સર્જન આપણે કરી લઈએ છીએ. એ જ રીતે જ્યારે કોષમાં જરૂરી દ્રવ્યો હોય તો એના સિવાયના જે બિનજરૂરી દ્રવ્યો હોય જેને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય છે અને કચરો કહેવાય છે, તો એ કચરાને ત્યજવાનું એટલે નિકાલ કરવાનું કોણ કાર્ય કરે છે? તો લાઇસોસોમ એ કચરાને, ઉત્સર્ગ દ્રવ્યનું નિકાલ કરવાનું કાર્ય લાઇસોસોમ કરે છે. તે આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. આ રીતની આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. આપણે આકૃતિમાં લાઇસોસોમ બતાવ્યું હતું નાનકડું, તો એ રીતની એ પણ પટલીય રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. હવે પટલીય રચના છે એ શું ધરાવે છે? પાચિત ઉત્સેચકો. એટલે હમણાં જેમ સમજ્યા કે ખોરાકનું પાચન થશે અને જે જરૂરી દ્રવ્યો છે એ દ્રવ્યો પણ ધરાવે છે અને બિનજરૂરી ઉત્સેચકો છે કે જેનો કચરો કહેવાય છે, જેનો નિકાલ કરવાનો છે, એ પણ ધરાવે છે. અને એનું કાર્ય પણ કોણ કરે છે? ત્યજવાનું, તો લાઇસોસોમ જ કરે છે. અને જે અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામે છે, તો જે અંતઃકોષ રસ દ્વારા પાચિત ઉત્સેચકો નિર્માણ પામે છે એ કોણ ધરાવે છે? તો લાઇસોસોમ. હવે અંતઃકોષ રસજાળમાં ઉત્પન્ન થયેલા દ્રવ્યો હશે એનું સંગ્રહ કોણ કરે છે? જે ઉત્સેચકો ઉત્પન્ન થયા છે એનો સંગ્રહ કોણ કરે છે? તો લાઇસોસોમ કરે છે. કોઈ પણ કોષ બહારનું દ્રવ્ય કે તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સ્વચ્છ રાખે છે. કોષમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલુ જ હોય છે. જેમ આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલુ થાય છે એમ કોષને પણ સ્વચ્છ રાખવું પડે. આપણું શરીર સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે. એ જ રીતે કોષને સ્વચ્છ રાખવું એ કોની જવાબદારી છે? લાઇસોસોમની જવાબદારી છે. કઈ રીતે? તો એમાં રહેલા બહારનું દ્રવ્ય, કોઈ બિનજરૂરી દ્રવ્ય છે કે જે કોષને જરૂરી નથી, આપણા શરીર માટે જરૂરી નથી, એ કોષ માટે પણ જરૂરી નથી, તો એવા દ્રવ્ય તથા અંગિકાઓનું નિર્માણ થતું હોય જ્યારે એક અંગિકામાંથી બીજી અંગિકા બનતી હોય ત્યારે વેસ્ટેજ અંગિકાઓ હોય, જે તૂટેલી અંગિકાઓ કે જે કાર્યરત ના હોય અથવા તો તે તૂટી ગઈ હોય એવી અંગિકાઓનું પાચન કરી નાખે છે. શું કરી નાખે છે? પાચન કરી નાખે છે અને કોષને સ્વચ્છ રાખે છે. તો જે બિનજરૂરી દ્રવ્યો છે, બિનજરૂરી અંગિકાઓ છે, એ અંગિકાઓનું પાચન કરીને તેને સ્વચ્છ રાખવાનું કાર્ય કોણ કરે છે? તો
બિનજરૂરી પણ છે, આપણને નુકસાનકારક પણ છે અને ફાયદાકારક પણ છે. જેવી રીતે આપણે જોયું હતું કે દૂધમાંથી દહીં બનાવવું એમાં બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. તો જ્યારે તમે એવું વિચારો કે દૂધમાંથી દહીં બનાવવું ત્યારે એક ચમચી દહીં અંદર નાખી દઈએ તો ફટાફટ દહીં બની જાય છે, ઉદાહરણ પર આપણે જોયું હતું. તો તમે એવું શું વિચારો છો કે જો દૂધમાં દહીં ના નાખીએ તો એમાં દહીં નહીં બને? દૂધમાંથી બનશે. જો દૂધને બહાર ગરમીમાં રાખવામાં આવશે તો એના અંદર જે પ્રોસેસ થવાની હશે થઈ એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઈ અને તેમાંથી દહીં બનશે. તો જે દહીંમાં બેક્ટેરિયા છે એ આપણા શરીરને નુકસાનકારક નથી, પણ અમુક વખતે અમુક જે એવા બેક્ટેરિયા હોય છે કે જે આપણા શરીરને નુકસાનકારક હોય છે, તો એનું નિકાલ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? લાઇસોસોમ કરે છે. ખોરાકનું પાચન થાય જ્યારે એમાંથી જોઈતા દ્રવ્યો જેમ કે પ્રોટીન છે, કેલ્શિયમ છે, એ બધા જોઈતા દ્રવ્યો આપણને મળી રહે છે. એના સિવાયનો જે કચરો હોય છે એનું પણ ઉત્સર્જન કરવાનું કાર્યમાં મદદરૂપ કોણ છે? તો લાઇસોસોમ છે. જૂની તૂટેલી અંગિકાઓ કે જેની અંગિકાઓ હોય એનું પણ એક આયુષ્ય હોય, જેમ આપણું પણ એક આયુષ્ય હોય છે એ રીતે અંદર પણ એક આયુષ્ય હોય છે કે તે આયુષ્ય પૂરું થવાને આરે હોય તો તે અંગિકાઓને નાના નાના ટુકડાઓમાં વિભાજન કરે છે અને એનું પાચન કરે છે. જ્યારે આપણે કોઈ બી વસ્તુનું નાના નાના ટુકડાઓમાં વિભાજન કરીએ એટલે એનું પાચન કરવું સરળ છે. આપણને કહેવામાં આવે છે, મમ્મી પપ્પા તમને ઘરે જમવાનું જમતા હશો ત્યારે કહેતા હશે કે નાનો કોળિયો લે, મોટો કોળિયો ના લે. તો નાનો કોળિયો લેવાનું કારણ શું કે એનું પાચન છે એ જલ્દીથી થાય છે. તો એને પાચન કરવા માટે એ નાના નાના ટુકડાઓમાં વિઘટન કરે છે અને પછી એનું પાચન કરે છે. તે પાચન માટે સક્રિય ઉત્સેચકો ધરાવે છે જે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે છે. પાછો આમાં ઉત્સેચક શબ્દ આવ્યો. હવે ઉત્સેચક અને ઉદ્દીપક આ બે શબ્દો વિશે આપણે થોડુંક જાણીએ કે ઉત્સેચક અને ઉદ્દીપકમાં શું ફરક છે. કે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે કે કોઈ પણ પ્રક્રિયાને આગળ વધારવા માટે જે સજીવ ઉત્સેચક તરીકે ઉપયોગ થાય છે, સજીવ તરીકે એનો ઉપયોગ થાય છે. બેક્ટેરિયા એક સજીવ છે તો એ ઉત્સેચક તરીકે ઉપયોગ થયો તો એને જે સજીવ ઉત્સેચક તરીકે સજીવનો ઉપયોગ થાય છે તો એને ઉત્સેચક કહેવાય છે. અને જો એમાં નિર્જીવ તરીકે કોઈ પદાર્થનો ઉપયોગ થાય છે નિર્જીવનો તો એ ઉદ્દીપક કહેવાય છે. કોઈ પણ તમે પ્રયોગ આગળ જોશો વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં, તેમાં ઉદ્દીપક વિશે ખ્યાલ આવશે. ખાલી ઉત્સેચક વિશે યાદ રાખજો કે એમાં જે સજીવ કોઈ પણ પ્રક્રિયાને દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે તો એમાં દૂધમાંથી દહીં બનાવવા માટે જે બેક્ટેરિયાની જરૂર પડે છે એ બેક્ટેરિયા શું છે? સજીવ છે. અને એ સજીવ હોવાને કારણે તેને શું કહેવાય છે? ઉત્સેચક કહેવાય છે. તો આગળ આપણે લાઇસોસોમ વિશે હજુ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાઇસોસોમ વિશે ભણી રહ્યા છીએ તો આગળ મુદ્દો જોઈએ. તો કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. કોષીય ચયાપચય એટલે પાચનની ક્રિયા થાય છે, કોષોના પાચનની ક્રિયા કે એમાં ઉત્સેચકો દ્વારા એનું પાચન થાય છે. ત્યારે જો વિક્ષેપ સર્જાય, અવરોધ સર્જાય તો લાઇસોસોમ શું કરે છે? પોતાનું જ પાચન કરી નાખે છે. જે પોતે અંગિકા છે એ પોતાનું જ પાચન કરી નાખે છે. આથી તેને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. કઈ કોથળી કહેવાય છે? આત્મઘાતી કોથળી. કે પોતાનું જ પાચન કરી નાખે છે. જો અવરોધ આવે એના વિઘટનમાં કે ચયાપચયની પાચનમાં કોઈ અવરોધ આવે તો તે પોતાનું જ શું કહેવાય? પાચન કરી નાખે છે. એટલે એને શું કહેવાય છે? આત્મઘાતી કોથળી. એટલે આત્મઘાત આપણે શું કહેવાય? આત્મહત્યા સાંભળ્યું હશે, પોતાની જે હત્યા કરી નાખે એમ પોતાનો જે ઘાત કરી નાખે એને શું કહેવાય છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તો લાઇસોસોમ વિશે આપણે આજે જાણ્યું આટલું. તો આગળ બીજી અંગિકા છે રંજક કણો. રંજક કણો એ આપણે વનસ્પતિ કોષમાં જોયું હશે. પ્રાણી કોષમાં રંજક કણો હોતા નથી. આપણે જ્યારે વનસ્પતિ કોષ ભણ્યા હતા ત્યારે રંજક કણો વિશે આકૃતિમાં જોયું હશે. એ વિશે થોડું ડિટેલમાં જોઈએ. તો રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. જે મેં તમને કીધું એ પ્રમાણે રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા હોય છે, જે દ્રવ્યને આધારક કહે છે. એટલે રંજક કણોમાં આંતરિક આયોજન એટલે અંદરનું જે આયોજન હોય રંજક કણોની અંદર એમાં જે પટલીય સ્તરો હોય એ કેવા હોય છે? દ્રવ્યમાં લટકતા હોય
આમ શું કહેવાય દોરી કે એવું લટકાયેલું હોય ને એ રીતે ઘણું બધું સ્વરૂપમાં નીચે લટકતા હોય છે અને તે દ્રવ્યના આધારક કહે છે અને સ્ટ્રોમા પણ કહે છે. આધારક એટલે સ્ટ્રોમા. આપણે કણાક સૂત્રમાં પણ જોયું હતું. તેને શું કહે છે? આધારક કહે છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાક સૂત્રને મળતી આવે છે. રંજક કણોની જે બાહ્ય રચના છે કોને મળતી આવે છે? કણાક સૂત્રને મળતી આવે છે. આપણે કણાક સૂત્ર વિશે ડિટેલમાં ભણી ચૂક્યા છે તો તમને આગળ જતા એ પણ ખ્યાલ આવશે કે કેમ મળતી આવે છે. તો કણાક સૂત્રની જેમ તેઓ પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. આપણે કણાક સૂત્રમાં જોયું હતું કે કણાક સૂત્ર પોતાના ડીએનએ ધરાવે છે તો એ રીતે રંજક કણો પણ છે ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. રંજક કણો બે પ્રકારના હોય છે. રંજક કણોના બે પ્રકાર છે. કયા કયા તે જોઈ લઈએ. ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે રંગ કણો અને બીજા છે લ્યુકોપ્લાસ્ટિડ્સ જે શ્વેત અથવા રંગવિહીન કણો. શ્વેત એટલે સફેદ કલર. તમે પાણી જુઓ તો પાણીનો કલર સફેદ ના કહેવાય. એ કયો કહેવાય? ટ્રાન્સપરન્ટ, રંગવિહીન. તો શ્વેત કહેવામાં આવે છે પણ શ્વેત નહીં પણ રંગવિહીન કણો. તો આ બે પ્રકાર છે. એક છે રંગ કણો અને બીજા છે શ્વેત કે રંગવિહીન કણો. રંજક કણો જો ક્લોરોફિલ ધરાવે તો તેને હરિત કણ કહેવામાં આવે છે. રંજક કણો ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય થાય. ક્લોરોફિલનું ગુજરાતી શું થશે? હરિત દ્રવ્ય. જો રંજક કણો હરિત દ્રવ્ય ધરાવે તો તેને શું કહેવામાં આવે છે? હરિત કણ કહેવામાં આવે છે. હરિત કણ ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્ય પણ વધારામાં ધરાવે છે. હવે પહેલા જોઈએ કે ક્લોરોફિલ છે એ વનસ્પતિમાં જ હોય છે. એને શું કહેવાય છે કે જો ક્લોરોફિલ ધરાવે એટલે હરિત દ્રવ્ય ધરાવે એને હરિત કણ કહેવાય છે. હરિત કણના લીધે જ આપણને વનસ્પતિનો કલર કેવો દેખાય છે? ગ્રીન કલર દેખાય છે, લીલો કલર દેખાય છે. એટલે એનું નામ શું છે? હરિત કણ છે. હવે હરિત કણ સિવાય નારંગી કે પીળા રંગના દ્રવ્યો પણ એમાં આવેલા હોય છે. હરિત કણો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. પ્રકાશ સંશ્લેષણ તમે નામ સાંભળ્યું હશે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે હરિત કણોના ઉપયોગથી. તો એ ખોરાકો જાતે બનાવવા માટે તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો એના વિશે પણ આપણે થોડું જોઈ લઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ છે. તો સ્વાવલંબી પોષણમાં સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પોતાને સ્વાવલંબી પોષણ પોતાના જાતે પોતાનું પોષણ પૂરું પાડવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. હરિત દ્રવ્યની હાજરી જરૂરી છે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સહકાર્બનિક પદાર્થનું પોતાના ખોરાક તરીકે સંશ્લેષણ કરે છે. સંશ્લેષણ એટલે બનાવે છે. આપણે આગળ ગયા લેક્ચરમાં જોયું જ હતું કે સંશ્લેષણ એટલે બનાવે છે એમ થાય. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે. તો કયા કયા પદાર્થોનો ઉપયોગ છે જોઈ લઈએ. તો પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરી, હરિત દ્રવ્ય, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આટલી વસ્તુ મળીને એક સહકાર્બનિક પદાર્થ ઉત્પન્ન કરે છે. તો એ પદાર્થને શું કહેવાય છે? પોતાનો ખોરાક કહેવામાં આવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક કહે છે. અને આ આખી પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણના અંતે વનસ્પતિ સહકાર્બનિક પદાર્થ બનાવે છે અને શું કહેવાય છે? ખોરાક કહે છે. સહકાર્બનિક પદાર્થ જે બનાવે છે આખી પ્રક્રિયા દ્વારા એને શું કહેવાય? ખોરાક. વનસ્પતિનો ખોરાક કહે છે. અને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે એ પણ આપણે જાણીએ છીએ. હરિત કણને કોષનું રસોડું કહેવામાં આવે છે. વનસ્પતિ કોષમાં હરિત કણને કોષનું રસોડું કહેવામાં આવે છે. કેમ? તો રસોડામાં આપણને ખ્યાલ છે કે આપણા જમવાની તૈયારી ક્યાં થતી હોય? ભોજન કરવાની તૈયારી રસોડામાં થતી હોય. એ જ રીતે વનસ્પતિ કોષમાં હરિત કણમાં જમવાનું તૈયાર થાય છે. આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જોયું કે ક્લોરોફિલની મદદથી હરિત કણના દ્વારા એનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તો હરિત કણને શું કહેવામાં આવે છે? કોષનું, વનસ્પતિ કોષનું રસોડું કહેવામાં આવે છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. આપણે રંગકણો વિશે જોયું કે રંગકણો હરિત કણો હોય છે, લીલા કલરના હોય છે, પીળા નારંગી કલરના હોય છે. હવે રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. જે રંગહીન કણો હોય છે જેમાં રંગહીન એટલે ટ્રાન્સપરન્ટ વ્હાઇટ કલર, શ્વેત કણ વ્હાઇટ કલર છે એ બે ત્રણ કલરનું મિક્સર કહેવાય. પણ રંગહીન એટલે પાણીનો
સંશ્લેષણ એટલે બનાવે છે તેના ઉત્પાદન માટે પણ કોણ જવાબદાર છે? તો રંગહીન કણો જવાબદાર છે. તો આપણે જોયું લાઇસોસોમ વિશે જોયું અને રંજક કણો વિશે પણ આપણે ભણ્યા. તો હવે આગળ જોઈશું એ રસધાનીઓ વિશે આપણે જોવાનું છે. તો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાઇસોસોમ વિશે જોયું, રંજક કણો વિશે પણ જોયું. તો હવે લાસ્ટ મુદ્દો છે આપણો રસધાની. રસધાનીઓ વિશે જોઈએ તો આપણે વનસ્પતિ કોષમાં રસધાનીની આકૃતિ જોઈ હતી કે મોટી આકૃતિ હોય છે આ પ્રમાણે હોય છે કે એક આ રીતની આકૃતિ હોય છે કે જે રસધાનીની આકૃતિ હતી. એના વિશે જોઈએ તો ઘન કે પ્રવાહી પદાર્થોના સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે. જે વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થના સંગ્રહ કરતી કોથળી જેવી રચના, આવી રચના છે કોથળી જેવી, એને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. રસધાનીઓ પ્રાણી કોષમાં નાના કદની જ્યારે વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે. રસધાનીઓ પ્રાણી કદમાં નાના કદની એટલે અમુક પ્રાણી કોષમાં હોય પણ છે અને નહિવત કહેવાય કે જે સામાન્ય કદની એકદમ નાની હોય છે અને હોતી પણ નથી. અને પ્રાણી કોષમાં વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદનો ઉપયોગ કર્યો છે એટલે 50 થી 90% ભાગ રોકી લે છે એનો. વનસ્પતિ કોષનો 50 થી 90% જેટલો ભાગ રસધાનીઓ રોકી લેતી હોય છે. વનસ્પતિ કોષમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ થાય છે. એ ક્યાં થાય છે? તો રસધાનીઓમાં થાય છે. અગત્યના દ્રવ્યોનો સંગ્રહ પણ રસધાનીઓમાં થાય છે, જેનાથી તે ભરાયેલી હોય છે. ઘન અને પ્રવાહી જે અગત્યના દ્રવ્યો હોય છે તેનાથી તે ભરાયેલી હોય છે. એનો સંગ્રહ ક્યાં થાય છે? તો રસધાનીઓમાં થાય છે. આ દ્રવ્યો તરીકે એમિનો એસિડ, કયા દ્રવ્યો હોય છે અંદર? એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ હોય છે. કયા દ્રવ્યો હોય છે? એમિનો એસિડ, શર્કરાઓ, કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન હોય છે. આ બધા ક્યાં આવેલા હોય છે? તો રસધાનીઓમાં આવેલા હોય છે. અમીબા જેવો એકકોષીય સજીવમાં રસધાનીઓ ખોરાકનો સંગ્રહ કરે છે. તો તેને શું કહેવાય છે? અન્નધાની કહેવાય છે. આપણે એકકોષીય સજીવમાં અમીબા વિશે જાણ્યા હતા કે કોષ પણ એક છે અને એનો સજીવ પણ એક છે. એમાં રસધાનીઓ આવેલી હોય છે અને એમાં શું થાય છે? મેઇન ભાગ છે ખોરાકનો સંગ્રહ કરે છે અને તેને શું કહેવાય છે? અન્નધાની કહેવામાં આવે છે. રસધાનીનું બીજું નામ આવ્યું કે અમીબા જેવા એકકોષીય સજીવમાં તેને શું કહેવામાં આવે છે? અન્નધાની કહેવામાં આવે છે. કેમ? તે એના ખોરાકનો સંગ્રહ કરે છે. આગળ જોઈએ તો અન્ય કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જેના દ્વારા વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થનો કોષમાંથી ત્યાગ કરે છે. એકકોષીય સજીવમાં એવી વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ હોય છે કે જે વધારાનું કોષમાં વધારાનું પાણી હોય અને તેમાં શું કહેવાય કેટલાક નકામા પદાર્થો હોય એનો ત્યાગ કરે છે. રસધાનીઓ કોષને આસુનતા અને બરડતા આપે છે. બરડતા વિશે તો તમને ખ્યાલ આવી જશે, પણ આસુનતા એટલે શું? કે જ્યારે તમને તરસ લાગી હોય છે અને તમે પાણી પી લો છો એટલે તમે તૃપ્ત થઈ જાઓ છો. એટલે તમે શું કહો છો કે હું પાણીથી આસુનતા થઈ ગયો છું, તૃપ્ત થઈ ગયા, અને શું કહેવાય છે? આસુનતા અને બરડતા આપે છે. આમ પ્રત્યેક કોષ પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે બધા કોષો વિશે ભણ્યા અને કોષ પાયાનો એકમ કોષ છે એ પણ જાણ્યું. કોષમાં અંદર 3 લાક્ષણિકતાઓ છે. તો બધા ઉપરથી એક સારાંશ આપણે નીકળે છે કે પ્રત્યેક કોષ પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. એ પણ આપણે જોયું હતું કે પર્ટિક્યુલર કયા કોષને કયું કાર્ય આપેલું છે એ કોષ કાર્ય કરવાની એક ક્ષમતા ધરાવે છે. કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. આ કોષ ઉપરથી જોઈએ કે કોષના પટલનું આયોજન અને તેમાં રહેલી અંગિકાઓ આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયા સંરક્ષણીય આયોજન ધરાવે છે. કોષ એ સજીવના પાયાનો એકમ છે એટલે તેનું સંરક્ષણીય આયોજન કોણ ધરાવે છે? તો કોષ ધરાવે છે. આ પ્રકારનું આયોજન કોષને શ્વસન, પોષણ, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીનનું નિર્માણ કરવું વગેરે કાર્યોમાં મદદરૂપ થાય છે. શારીરિક ક્રિયાઓ માટે આપણે
શ્વસન જરૂરી છે, પોષણ છે, શરીરને પોષણ જરૂરી છે, નકામા દ્રવ્યને દૂર કરવા જરૂરી છે. નહીં તો તમે વિચારો કે તમારા ઘરમાં નકામો સડેલો કચરો 15 દિવસ સુધી, વધારે નહીં 15 દિવસ સુધી પડી રહેવા દો, એની 15 દિવસ પછી હાલત જોજો. તો વિચારો કે આપણા શરીરમાં એવો નકામો કચરો 15 દિવસ સુધી પડ્યો રહે જેનો નિકાલ ના થાય તો શરીરને નુકસાન થાય છે. તો એવા દ્રવ્યોનો નિકાલ કરવા માટે પણ કોષ ઉપયોગી છે. નવા પ્રોટીનનું નિર્માણ, શરીરને ઊર્જાની જરૂર છે, પ્રોટીન્સની જરૂર છે, વિટામિન્સની જરૂર છે. તો શરીરના અંદર ઉત્પન્ન કરવા માટે નવા પ્રોટીનનું નિર્માણ કરવા માટે પણ કોષ જરૂરી છે. તો અંતે આપણે એક વાક્ય જોઈ લઈએ કે આ કોષ તે સજીવનો પાયાનો બંધારણીય એકમ છે. તે સજીવના પાયાનો ક્રિયાત્મક એકમ છે. આના વિશે આપણે પહેલા જ વાત કરી હતી, આ વાક્ય પહેલા જ વાંચ્યું હતું અને આટલું ભણ્યા પછી આપણને ખ્યાલ આવશે કે સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ છે. વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ અહીંયા પૂર્ણ થાય છે. જોઈ લઈએ એક વખત કે કઈ રીતે આપણે કેટલું ભણ્યા છીએ. તો પહેલા જોયું કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષની નામ આપ્યું, કોષ શોધ્યો. એને બૂચના ઝાડ ઉપર બૂચના છાલની કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોષ જોયું હતું. આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વિશે જોયું, એમાં ભાગો વિશે જોયું હતું. પછી પ્રયોગો 1-2 કર્યા હતા. કોષની 3 લાક્ષણિકતાઓ છે: કોષ રસ, કોષ કેન્દ્ર, કોષ રસ પટલ. આ ત્રણેયને ફૂલ ડિટેલમાં આપણે ભણ્યા છે. અંદરની અંગિકાઓને આપણે આટલી ડિટેલમાં ભણવાની હતી. તો અહીંયા આપણું 5મું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.